કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ બધાને. આપણે આવી ગયા છે દુબઈ એરપોર્ટ પર. અમારી ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે. આ છે અમારું હોટલનું લોબી ગ્રાઉન્ડ, ધ હોટલ એસ્ટોરિયા મીના બજાર. અને ચેકિંગ નહોતું મળ્યું તો અમે બહાર ફરવા નીકળ્યા હતા. આ છે મીના બજારનું દિવસનું વ્યૂ. હજુ હમણાં થોડીક શોપો બંધ છે, પાછળથી ખુલી જશે. આ અમારી હોટલની રૂમ છે. બહુ નાઇસ રૂમ આપી છે. 3 નાઇટ 4 ડેઝના અમને પર પર્સન 12,500 રૂપિયા પડ્યા હતા, બ્રેકફાસ્ટ ને ડિનર સાથે. હવે અમે રાત્રે જઈ રહ્યા છે. મારી સિસ્ટર આવી છે મને મળવા, તો અમે એની હોટલે જઈ રહ્યા છીએ. અને આપણે આ મીના બજારનો નાઇટનો વ્યૂ જોઈ રહ્યા છો. મારી બેન રોકાઈ છે હોટલ તાજ, એ બુર્જ ખલીફાની નજીક છે. તો ત્યાં અમને ઇન્વિટેશન આપ્યું હતું ડિનર માટેનું. તો એક ભાઈ બેન 10 વર્ષે ભેગા થશે આજે દુબઈમાં, અને એમની યાદગાર પળો ગુજારશે. થોડા સમયમાં અમે ત્યાં હોટલે પહોંચી જઈશું. તો મિત્રો આવી ગયા છે આપણે મારી સિસ્ટરની હોટલમાં, હોટલ તાજ. આ વ્યૂ જોઈ શકો છો એમના લોબીના. હવે બેનને મળ્યા પછી ડિનરનું આયોજન હતું. જોઈ લો, એકદમ મસ્ત હોટલ બંજારા છે, જે વર્લ્ડમાં 4 જ છે રેસ્ટોરન્ટ. એમાં એક હોટલ તાજમાં દુબઈમાં છે. તો એનું આ જમણવાર તમે જોઈ શકો છો. તમે છે ને આપણે વિડિયો સેન્ડ કરો, તમે આ બધું વિડિયો બેસ્ટ થિંગ આપણે કોઈ નથી. હવે ડિનર કર્યા પછી થોડુંક સ્વીટ થઈ જાય, તો અમે મંગાવી હતી ખીર, મેંગો ખીર, જે લાઈવ મેંગો ખીર હતી. હવે તમે જુઓ કેટલું મસ્ત મજાનું આવ્યું છે ડેકોરેશન સાથે. આ છે હોટલ બંજારા, જે રેસ્ટોરન્ટ છે, અને એ હોટલ તાજમાં આવેલી છે. ડિનર પતાવ્યા પછી મિત્રો આપણે એક સરસ મજાનો બુર્જ ખલીફાનો વ્યૂ ત્યાં થાય છે, એ હમણાં જોઈશું. પહેલાં આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. હવે આપણે ત્યાં લોબીમાં બહાર ઊભા છીએ. તમે વ્યૂ જોશો તો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન હજુ ચાલુ છે દુબઈમાં બધું. અહીંયા બધા ચીલ કરે છે. આ સ્વિમિંગ પુલ છે. આ બેસવાનું છે. જો અહીંયાથી બધા ફોટોગ્રાફી કરશે બુર્જ ખલીફાની. અને આ સામે જે લાઇટિંગ તમે જોવો છો તે છે બાર. જે કોઈ માણસ ડ્રિંક કરતા હોય તો ત્યાં બેસીને બુર્જ ખલીફા જોઈને એમની ડ્રિંકનો એન્જોય કરી શકે છે, અને ફોટો બી લઈ શકે છે, વિડીયો બી લઈ શકે છે. જો મિત્રો કેવું સરસ મજાનું ડેકોરેશન બારમાં કર્યું છે. ડ્રિંક કરતા વાળાને તો મોજ પડી જાય ભાઈ, એવું ડેકોરેશન કર્યું છે. આપણે વ્યૂ જોઈ લીધો છે. હવે બ્લોગ મોટો થઈ જશે. હવે બેન જોડે મળવાનું તો પતી ગયું. હવે કાલ સવારે આ બુર્જ ખલીફા તમને દેખાય છે, એ અમે વિઝિટ કરીશું. તો કાલના બ્લોગમાં મળીએ અને બુર્જ ખલીફાનું આનંદ ઉઠાવીએ. જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને.